વડોદરામાં બજેટ સત્રની બેઠક યોજાઈ હતી અને જેમાં મહિલા કાઉન્સિલરને સામાન્ય ઉધરસ આવતાની સાથે જ તેમને બહાર નીકળવાનું કહી દેવામાં આવ્યું હતું। ત્યારે મહિલા કાઉન્સિલરને ઉધરસ આવતા બે કોર્પોરેટર તેમની પર અકળાયા હતા અને કહ્યું હતું કે તમે બીજે બેસી જાઓ અને અથવા તો બહાર જતા રહો તેવું કહેવામાં આવ્યું અને જે બાદ મહિલા કાઉન્સિલર સ્નેહલ પટેલે મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો। 4-5 દિવસથી તબિયત બગડેલી છે છતાં પણ હું આવું જ છું બજેટની અંદર પણ ખાંસી મને થાય છે એટલે અમારા બાજુમાં મનીષભાઈ કહે છે ગરમ પાણી પીવો આ કરો આટલી બધી ખાંસી થાય છે। નીતિનભાઈ કે પેલી સામેની ખુરશી પર જતા રહો પણ ખાંસી કુદરતી છે મને પણ ના જ ગમતું હોય પણ હવે જે તબિયત ખરાબ છે એના કારણે હું શું કરવાની હતી। હવે એમને ના ગમતું હોય તો હું સભાથી નીકળી જાઉં। સાથી કાઉન્સિલર આપણી સાથે આવું કર્યું કેટલી દુઃખી હવે એમને ના ગમતું હોય બાજુમાં ખાંસી થતી હોય તો કંઈ વાંધો નહીં હું નીકળીને ઘરે જ ખાંસી થાયા કરે છે ને બાજુમાં બોલ કરે ખાંસી ખાવ છો તો પછી હું નીકળવું જ પડે બીજું તો કોઈ રસ્તો નથી મારી પાસે। અમારા માધ્યમથી જ ખબર પડી છે કે આ બનાવ બને પણ એવું હજુ હું તપાસ કરીશ ને કે બનાવ બન્યો છે કે શું થયું છે કારણ કે મેં તો દવા માટે જ એમને કીધું કે તમે ઘરે જઈને દવા લઈને આવજો। એક મહિલાનું અપમાન કર્યું છે તેવા પણ આક્ષેપો છે એટલે હવે એમની સાથે ચર્ચા કરતો હતો ને તમે લોકો આવી ગયા છો એટલે હું અમને ફરી બોલીને વાત કરી લઈશ। મેં એવું કીધું કે બેન એસીનો બ્લો તમારા માથા પર આવે છે એટલે તમે મારી જગ્યા પર આવી જાઓ સામે જતા રહો નહીં કીધું। તો કાઉન્સિલરને આ રીતે એમને એવું લાગ્યું કે એમનું અપમાન થયું ના હવે હું તો એની સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કીધું ભાઈ બ્લો તમારા માથા પર આવે છે તમને શરદી થશે એટલે તમે અહીં આવી જાઓ।